રિલાયન્સ પરિવારના સભ્યોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા। આ સાથે નીતા અંબાણી તેમજ અનંત અંબાણીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે। સાથે સાથે સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજન પણ કરવામાં આવ્યું અને ધ્વજા પૂજન પણ કરવામાં આવ્યું છે। તો અંબાણી પરિવાર અત્યારે સોમનાથ ખાતે પહોંચ્યો છે અને તેમના દ્વારા જે ભગવાનના દર્શન કરવામાં આવ્યા છે, ભગવાનના દર્શન કરી તેમના દ્વારા ધન્યતા અનુભવવામાં આવી છે। તો રિલાયન્સ પરિવારના સભ્યોએ સોમનાથ મહાદેવના આજે દર્શન કર્યા છે। નવા વર્ષની શરૂઆત એક તરફ થઈ છે અને આ વર્ષની શરૂઆત ભગવાનના દર્શન સાથે કરવામાં આવી છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને આ સાથે જ નીતા અંબાણી પણ તેમની સાથે પહોંચ્યા હતા। सर, साल का नया साल है। हैप्पी न्यू ईयर टू एवरीबॉडी। ओके दीदी, जय सोमनाथ, नया साल है। महादेव, हर महादेव। हाँ, बस दर्शन आप्या नवा वर्षમાં તે જ ભગવાનની કૃપા છે। તો નીતા અંબાણી દ્વારા પણ આજે વાત કરવામાં આવી છે કે જે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે અને તે નવા વર્ષની શરૂઆત ભગવાનના દર્શન સાથે કરવામાં આવી રહી છે। રિલાયન્સ પરિવારના તમામ જે સભ્યો છે તે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમજ તેમનો પરિવાર પણ આજે ભગવાનના દર્શન કરવા માટે સોમનાથ ખાતે પહોંચ્યો। સાથે નીતા અંબાણી પણ જોવા મળ્યા। અનંત અંબાણીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। નવા વર્ષની શરૂઆત સાથે મહાદેવના દર્શન કરવામાં આવ્યા છે।